સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજરોજ તારીખ 25/7 ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ચાતુર્માસનો શાસ્ત્રમાં ખૂબ જ મોટો મહિમા છે. પુરાણોમાં ચાતુર્માસ માટે વિશેષ વાતો પણ લખાયેલી છે. એમાં આપણે ઊંડા નથી ઉતરતા. ભગવાન પાતાળમાં શયન કરવા માટે જાય છે તો ભક્ત એવું સમજીને કે પરમાત્માને આપત્તિ આવી તો એ પ્રભુ જલ્દીથી બહાર નીકળે એવા હેતુસર ભક્ત આરાધના કરે તો પરમાત્મા પ્રસન્ન થઈને અનંત ગણું ફળ આપે છે. જો કે પરમાત્માને તો શું આપત્તિ હોય, પણ ભક્તનો ભાવ છે. જેમ કોઈ મુસાફરી કરતા હોય ત્યારે પોતાની પાસે ઘણો બધો સામાન હોય, પોતાનો 4-5 વર્ષનો દીકરો એક નાની થેલી લઈ લે, 1 કિલો વજનની, પપ્પા હું લાવો એ થેલી લઈ લો એમ કહીને થેલી લે તો એના પિતાશ્રી ખૂબ રાજી થાય. હવે પપ્પાની પાસે તો 2 મણ વજન છે, એમાં 1/2 કિલો થેલીથી કાંઈ ફરક નથી પડતો. એમ પરમાત્મા તો અથાગ શક્તિના ધરાવનારા છે અને કોઈ આપત્તિ વિપત્તિ હોઈ ન શકે. આપત્તિ વિપત્તિમાંથી ભક્તને બહાર કાઢવા અને પરમ સુખ આપવું એ તો પરમાત્માનું મુખ્ય ધ્યેય લક્ષ્ય છે. પરંતુ તેમ છતાં ભક્તની ભાવના છે તો પરમાત્મા પ્રસન્ન થઈ ચાતુર્માસમાં જે કોઈ ભક્તો કોઈ પણ પ્રકાર નિયમ લે એના ઉપર અઢળક રાજ થઈને અપરંપાર ફળ આપે છે. મારે શિક્ષાપત્રીમાં આપણને આદેશ અને આજ્ઞા કરી છે બધા ભક્તોએ ચાતુર્માસની અંદર વિશેષ કરી નિયમો લેવા. સત્સંગ જીવનના 2ય પ્રકરણની અંદર 41 અને 42 અધ્યાયમાં પણ બહુ વિસ્તારથી મારે વાતો કરીએ છીએ, એટલે એનો વિસ્તાર હું નથી કરતો, તમે જોઈ લેજો. પણ વિશેષ મારે કહેવાનો મતલબ કે ભજન વધારજો, મારાના આદેશ પ્રમાણે માળા કરજો, પ્રદક્ષિણાઓ કરજો, સત્શાસ્ત્રનું વાંચન કરજો. કારણ કે સત્શાસ્ત્ર વાંચનથી આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. મહારાજે આપેલ આપણને અદ્ભુત સત્સંગ જીવન વચનામૃત એનું વાંચન કરજો. ભક્ત ચિંતામણી, હરિલીલામૃત, સ્વામીની વાતો, આ વગેરે ગ્રંથો, કોઈ ચરિત્રના ગ્રંથો, હરિલીલા કલ્પતરુ ગ્રંથ વગેરે ગ્રંથોનું વાંચન કરજો. આ બધા ગ્રંથો આપણે ત્યાં ઉપલબ્ધ પણ છે, સંપ્રદાય ઉપલબ્ધ છે, સરદારમાં પણ ઉપલબ્ધ છે, તો એનું વાંચન ખૂબ કરજો. સાથે સાથે ભગવાનના ભક્તો, આપણે ધોલેરા જે મહોત્સવ આવી રહી એ નિમિત્તે 2 કરોડ જ્યારે જન્મગર સ્તોત્રથી પ્રભુની આરાધના કરવાનો જ્યારે સંકલ્પ કર્યો છે ત્યારે ચાતુર્માસમાં વિશેષ કરી નિયમો લેજો કે 11 પાઠ કે 21 પાઠ કે 25 કે 51 પાઠ હું જન્મગર સ્તોત્રના કરીશ. આના માધ્યમથી જીવન પણ સુખરૂપ બનશે અને પરમાત્માનો ખૂબ રાજીપો પ્રાપ્ત થશે. વિશેષ કરીને ચાતુર્માસમાં બ્રહ્મચર્ય વગેરેનું પાલન કરવું ગ્રસ્ત ભક્તોએ પણ એવું પણ નિયમ લેજો. સાથે સાથે ભગવાનના ભક્તો, ક્યારેક ઠાકોરજી બધી જ સાનુકૂળતા આપ્યા પછી એક સ્વભાવવશ માણસ દુઃખી થતા હોય છે, તો આ ચાતુર્માસમાં ખાસ નિયમ લેજો કે મારે મારા સ્વભાવને કંટ્રોલ કરવો. આ એક નિયમ જો તમે પાળશો તો બાકીના બધા નિયમો તમને ફળના દેનારા દેખાશે. ખાસ કરીને ક્રોધ વગેરેથી મારે બાકાત રહેવું. એવા સંજોગ સર્જાય તેમ છતાં ક્રોધ ન કરવો, અને ક્રોધ આવે એવું લાગે તો અંદર ભલે ક્રોધ આવે પરંતુ મોઢેથી એને વ્યક્ત તો થવા જ ન દેવો. ક્રોધ તો કરવો જ નહીં. થોડા દાડા તમે આ અનુસંધાન રાખશો તો ક્રોધ તમારા કંટ્રોલમાં આવી જશે. તમને પછી સમયે ક્રોધ નહીં થાય, એક ક્ષણિક ક્રોધ હોય છે, તો પછી પાછળ ખૂબ આનંદ આવશે. 2-4 ફેરી આ ટ્રાયથી તમને ખબર પડશે કે ક્રોધના ત્યાગ કરો કેટલો આનંદ થાય છે. તો ચાતુર્માસ નિમિત્તે લીધેલું નિયમ સદૈવને માટે તમારા માટે સુખરૂપ બનશે. માટે આવા સ્વભાવનો ત્યાગ કરજો. ચાતુર્માસમાં નિયમ લેજો કે મારે ખૂબ ભગવાનમાં પ્રીતિ કરવી છે, ખૂબ અંતરદ્રષ્ટિ કરીને મારું ભજન કરવું. મુક્ત ભાવથી ખૂબ ભજન પણ કરજો. સાથે સાથે અંતર્વૃત્તિ કરી અને મારા જીવનની અંદર તમામ ખોટો ટાળીને મારે ભગવાનને ખૂબ રાજી કરવા છે એવા મનોમય નિયમો લેજો, જેથી કરીને પરમાત્માનો ખૂબ રાજીપો પ્રાપ્ત થાય. સંતોએ પણ આ ચાતુર્માસની અંદર આ બધા નિયમોની સાથે દર વર્ષની માફક એક વ્રત જરૂર કરવું, કાં ચાંદ્રાયણ કરવું કાં ધારણાપાણા, બેમાંથી એક વ્રત તો જરૂર કરવું. સાથે વચનામૃત 2 સ્વામીની વાતોનું વાંચન કરવું. અન્ય ગ્રંથો પણ કીધા એમાંથી જે પોતાની રુચિ ગ્રંથ હોય એનું વાંચન કરજો. એ સંતોને પણ અમે આદેશ અને આજ્ઞા કરીએ છીએ. તમે બધાએ લીધેલા તમામ નિયમો મહારાજ ખૂબ જ નિર્વિઘ્ન પાર ઉતારે અને બધાએ ખૂબ જ સુખ્યા થાવ એ ભગવાન શ્રી હરિના ચરણોમાં ખૂબ હૃદયથી પ્રાર્થના કરી આ રોજથી આ નિયમોનું પાલન કરજો એ ભલામણની સાથે બધા ભક્તોને સંતોને ખૂબ એથી જ જય સ્વામિનારાયણ.